સુરતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે અબોલ પશુ પક્ષીઓને પાણી મળી રહે તે માટે અથાગ પ્રયત્નો લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। ત્યારે એસવીજી શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ સુરત દ્વારા 10 થી વધુ જગ્યાઓ પર પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠસ્થાન વડતાલ પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા પરમ પૂજ્ય 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદ મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળના યુવાનો દ્વારા સુરત શહેરમાં 10 કરતાં વધુ જગ્યાઓ તેમજ ગુજરાતના 50 તાલુકામાં પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે। આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે પાણીની આવશ્યકતા ખૂબ જ વધારે હોય છે, ત્યારે વડતાલના ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના સર્વજીવ હિતાવહના ઉદ્દેશ્યને લક્ષી સુરત શહેરના યોગી ચોક, સરથાણા, મોટા વરાછા, કામરેજ, અશ્વિનીકુમાર, કતારગામ, પાસોદરા, રાંદેર, શ્રીજીનગર વિસ્તારોમાં સવારથી પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।